કે હમણાંથી માર્કેટમાં નતા તો ઘણાને એવું લાગ્યું કે ખોવાઈ ગયા. અરે મારો ભાઈ આ તો નોટું બનાવવામાં વ્યસ્ત થઈ. બાકી હજી વિડીયો આવે ને એટલે માર્કેટ ગરમ જ હોય. કઈ ભૂલી નથી ગયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને જોરદાર રીતનું સ્ટેટસ છે તે બનાવતા શીખવાના છે એટોટ સોંગ ઉપર. મિત્રો જો તમારે પણ આ રીતનું સ્ટેટસ બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો. બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો. ફૂલ ડેમો સ્ટેટસ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે. વિડીયોનું મટીરિયલ આપણે ફૂલ પ્રોજેક્ટ સાથે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી ડાઉનલોડ કરીને એક ફોટો ચેન્જ કરીને તમે આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો. તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે. સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ આપણે ફૂલ પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ અહીંયાથી તમારે આ રીતે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે લાસ્ટમાં અહીંયાથી બીટ માર્ક કરેલો છે તે આવી જવાનું છે. બીટ માર્ક કરેલો છે તે આવીને તમારે ફોટો ચેન્જ કરવાનો રહેશે. તો બીટ માર્ક કરેલા ઉપર આ રીતે લાવી દેવાનું છે અને અહીંયાથી તમારે ફોટો તમારો એડ કરવાનો રહેશે. તો અહીંયાથી નીચે પ્લસનું આઇકન આપે છે, પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મીડિયા પર આવે છે, મીડિયા લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોલ્ડર ઓપન કરી લેવાનું છે. જે ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય મિત્રો તે ફોલ્ડર તમારે ઓપન કરી લેવાનું છે. એટલે ફોટો તમારે જે કંઈ એડ કરવો હોય તે તમારે કરી લેવાનું છે. તો આપણે અહીંયાથી કોઈ પણ ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ મિત્રો આપણે. તો જેમ કે આપણે અહીંયા બીજો ફોટો છે તેને એડ કરી દઈએ, એટલે તમે પણ કંઈક આ રીતનો ફોટો તમારો હોય તેને એડ કરીને અહીંયાથી ફૂલ સાઇઝ કરી દેવાનું છે. ખૂણામાં 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરીને ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે. એટલે ફિલ કોમ્પ્રેસ એરિયા કરશો એટલે ફોટો તમારો ફૂલ સાઇઝ થઈ જશે. નીચે મોન ટ્રાન્સફરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે બરાબર વચ્ચે સેટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ તમારે આ ફોટાને સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેશે. સોંગના એન્ડમાં જઈને ફોટો તમે એડ કરો તેના પર ક્લિક કરીને નીચે બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપે છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંયાથી ફોટાને તમારે જે નીચે આપણે ફોટો આપેલો છે તે ફોટા પર લાવીને સેટ કરી દેવાનું છે. નીચેવાળો ફોટો ડિલીટ કરી દેવાનો છે. તમારું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે. તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે. તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી.